મહેસાણા અમદાવાદ હાઈવે પર સ્થિત તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરતો અને વાંકાનેરનો વતની જૈમિલ કંસાગરા નામનો 13 વર્ષનો વિદ્યાર્થી સ્કૂલમાં ફૂટબોલ રમી રહ્યો હતો। રમત દરમિયાન અચાનક જ જૈમિલ જમીન પર બેભાન થઈને પડી ગયો હતો। ઘટનાની ગંભીરતા જોતા સ્કૂલના આચાર્ય સહિતના સ્ટાફે તાત્કાલિક જૈમિલને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો। જો કે ફરજ પરના તબીબોએ બાળકને તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરતા શાળા પરિસર અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। તબીબોના પ્રાથમિક અંદાજ મુજબ જૈમિલ હૃદય અચાનક બંધ પડી જવાથી તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતા લાધણજ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમની પ્રક્રિયા માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। હવે છોકરાઓની સ્કૂલ પતી ગઈ પછી કોચિંગમાં ગયા। જમ્યા પછી કોચિંગમાંથી 4:30 વાગે એ લોકો હોસ્ટેલના છોકરાઓ બધા બહાર આવ્યા અને પછી પોતાના જે કેન્ટીનમાં નાસ્તો કરવા ગયા। નાસ્તો કરીને અમારો નિયમ છે કે લોકોને ગ્રાઉન્ડ ઉપર છોકરાઓને રમાડવા। સંધ્યાનો ટાઈમ થાય 6 વાગ્યા સુધી, ત્યાં સુધી આપણે બાળકોને રમાડીએ। એટલે બાળકો બધા રમતા હતા, એમાં આ છોકરો એકદમ ઓલ ઓફ આ સડન બધા છોકરાઓની સાથે જ રમતો તો સીધો પડી જ ગયો। એટલે એને ઉઠાવીને તરત જ આપણે 5-7 મિનિટમાં તો આપણે વોટર પાર્કમાં લઈ ગયા। વોટર પાર્કમાં લઈ ગયા એટલે ડૉક્ટરનું કહેવું છે કે સાહેબ હવે લક્ષ આ છોકરો ઇઝ નો મોર, એટલે એને સિવિયર હાર્ટ એટેક આવ્યો એવું ડૉક્ટરનું કહેવું છે। કારણ કે બીજું બધું તો કશું થયું નથી। ગાર્ડનમાં પડ્યો છે, ગાર્ડનમાં ફૂલ લોન છે, છોકરાઓ બધા હાજર છે, પીટીના જવાબદાર ટીચર છે એ પણ હાજર છે, વોર્ડન પણ હાજર છે અને હું કેમ્પસમાં જ રહું છું। એટલે મને પણ ખબર પડી એટલે હું 10 મિનિટમાં સીધો સંકુલ વોટર પાર્કમાં પહોંચી ગયો। ડૉક્ટરો 2-3 છોકરાઓ છે આપણા, મારા છોકરા ભાઈબંધના છોકરાઓ છે। ડૉક્ટર કે સાહેબ આ છોકરાના કાર્ડિયક એટેક આવ્યો છે અને હવે ઇઝ નો મોર। પછી એમણે મને હિસ્ટ્રી પૂછ્યો। મેં કીધું આવું વર્ષ પહેલા પણ આ છોકરાને થઈ ગયેલું, વર્ષ પહેલા આ રીતે જ પડી ગયો હતો, વર્ષ પહેલા જ આ રીતે બેભાન પણ થઈ ગયો હતો, પણ એ વખત પાણી છાંટ્યું અને ઢંઢોળ્યો એટલે ફરી પાછો એ થઈ ગયો સ્વસ્થ। એટલે અમે પોતે એવું માનતા કે પાણી છોટીને તો ઢંઢોળીશું ફરી પાછો ધ્યાનમાં આવી જશે, પણ આ વખતે અમારા પ્રયત્નો થયા નહીં એટલે પછી અમે તરત જ એમ તો વોટર પાર્કમાં શિફ્ટ કર્યો અને બિચારા કાર્ડિયક માટે બધા પ્રયત્નો કર્યા। આર્ટિફિશિયલ પ્રેશર પણ આપ્યું, હાર્ટનું ઇન્જેક્શન પણ આપ્યું, પણ અલ્ટિમેટલી છોકરો બચી શક્યો નહીં। પણ એના હિસ્ટ્રી ઉપરથી એવું લાગે છે કે 1 વર્ષ પહેલા આવું બન્યું એટલે એના પેરેન્ટને પણ અમે જણાયેલું। એટલે એના પેરેન્ટે એના ત્યાં જ્યારે ગયો છોકરો વેકેશનમાં ત્યારે એનું ઇન્વેસ્ટિગેશન પણ કરેલું, પણ ઇન્વેસ્ટિગેશનમાં આ તો હાર્ટની વસ્તુ છે એટલે પકડાય જ નહીં ત્યારે શું બને। એટલે ડૉક્ટરનું પણ એવું કહેવું છે, મારું પણ આ બીજો ઇન્સિડન્ટ હતો, પહેલાં એ છોકરાને થયેલું। મને એમ થયું કે હાર્ટ સિવાય તો બીજો કોઈ પ્રશ્ન છે, કોઈ ઇન્જરી તો થઈ નથી કારણ બધા છોકરાઓ હાજર છે। એટલે આ એક દુઃખદ ઘટના વિદ્યાર્થીઓ માટે બની ગઈ અને નાનો જ છોકરો 12-13 વર્ષનો છોકરો